આપણા ઋષિમુનિનો એક બહુ મહાન એક હેલો આવ્યો. જેવી રીતે વરસાદ આ વરસે અને મોજું આવે એવી રીતે એક સમજનું મોજું આવ્યું અને આ મોજાની અંદર આપણને થોડીક જ્ઞાનનો તરીકો સમજવા મળ્યો. તો એના વિશે ખરેખર વિશેષ ભગવાનની સાથે સખડાવું. આપણા ઈષ્ટ દેવો બહુ મહાન છે, એની સાથે કેવી રીતે શું કરવું જોઈએ. તો ક્યાંનો મતલબ જ્યાં સુધી આપણે એકવાર આપણી અંદરની વસ્તુની સાફ સફાઈ નહીં કરી ત્યાં સુધી આગળની રસ્તાની સમજ પડે નહીં. દેખો સંતો આપણા ઉપર ખૂબ ભાર દિન બી કહેશે, કેમ કે આપણે એક વ્યસન મુક્તિ પર પણ થોડુંક બધાન દરેક સંતો ભક્તોને ધ્યાન દેવું જરૂરી છે. વ્યસન મુક્તિ પોતાનું આપણું દુઃખ છે. આપણને દુઃખને ખાડામાં પાડતો તો આપણું વ્યસન મુક્તિ પાડે, એનો દાખલો છે. જયારે વ્યસન મુક્તિનો પ્રશ્ન આવ્યો તો એક ભાઈ ખાતો હોય ગુટકો ને એક ભાઈ નહીં ખાતો હોય, પણ બજારમાં ભેળા થાય તો પેલો ખાનારો ભાઈ કે ભાઈ પૈસા હું આલું 5 રૂપિયા તું ખાઈ લે. સંબંધને કારણે આપણે ગુટકો ખાઈ લેતો, હવેની કિંમત 5 રૂપિયા છે. આપણે કલાક ભેળા રહ્યા પછી છૂટા પડ્યા ત્યારે આપણા મોઢામાં પાણી વળે પછી પોતાના ખિસ્સામાંથી 5 કાઢો ચાલુ થઈ ગયો હતી. બરોબર. હવે આપણે 1 ખાધો 2 ખાધા 3 ખાધા એમ કરતે કરતે આપણા શરીરની અંદર 10 ગુટકાની આદત પાકી બેસી જાય. 10 ગુટકા ખાય તો આપણને ઉપરની વાતમાં 50 રૂપિયાનું નુકસાન થાય. 5 ને હિસાબે 50 રૂપિયા માણસ આવીને ઠોકે, બીજો કોઈ ઉપાય કરે નહીં. પાચન શક્તિ નબળી પડે, ખૂન પાતળું થાય, આવનાર સમયમાં કબજિયાત રોગ થાય, કેન્સર થાય, ટીબી થાય, કંઈક ને કંઈક મોટા મોટા ઘટનાનો રોગ ઉભો થાય. ડોક્ટરમાં ગયા છે કે તને ટીબી થાય, બળવા કંજા છે કે તને વીર ગાલ્યા. હવે દુઃખ ઉભું કોને કર્યું? આપણે પોતે. અને જ્યાં વેગળા મોટા ખર્ચમાં લઈ રહ્યા. બરોબર. હવે એની વસ્તુને આપણે સાફ કરવી પહેલી. દાખલા તેમ તો આ મંદિર છે, મંદિરના ગેટ ઉપર ઝાડો કરેલો હોય, ગંદી વસ્તુ પડી હોય અને એનો પૂજારી મય હોય, આપણને બહાર તો કે આવતારો તો માહિતી રસ્તા ઉપરની ગંદી વસ્તુ નહીં હટાવું ત્યાં સુધી આપણને અંદર જવાય નહીં. તો તમારું અમારું મોઢું છે, દરવાજો છે, ગેટ છે, અને મોઢાની અંદર આપણે ગંદકી વસ્તુ મેલીએ અને ભગવાનનું માળા કરીએ, ધ્યાન કરીએ, જપ કરીએ, શું મતલબ? ભગવાન આવે નથી, નહીં આવી શકે. આ વાત પાકી જ છે, કેમ કે આપણા અનુભવ છે. તો હકીકતમાં પહેલું આવું ગંદી વસ્તુ દૂર કરીએ, પછી આપણું આગળની દિશામાં જઈએ. બરાબર. તો આ વસ્તુ આપણને બહુ મોટા નુકસાન ખાડામાં પાડે છે. તો ધીરે ધીરે સંતનો સંગ કરવો, સારી વાતનો સંગ કરવો એ આપણી એક બડી ભાગ્યની વાત છે. જાઉં તમારો અમારું ભાગ નહીં જાગે ત્યાં સુધી આપણને સાચી દિશામાં જવાય નહીં. કેમ કે આ સમાજની અંદર કુરિવાજોમાંથી આપણે સારા રસ્તે સરવા માટે જઈ રહ્યા. બરોબર. આપણે કરીએ છીએ કે કઈ ગુરુનું કીધેલું બધું જ કરી રહ્યા છે, પણ ધીરે ધીરે સાથે સાથે હજુ બી થોડુંક આપણે આગળ बढ़વા માટે કોશિશ કરવી જરૂરી છે. બરોબર. તો આગળ बढ़વા માટે શું કરવું પડે એના વિશે આપણને ગુરુજી બતાડે, ભાઈ શાંત સુબે બેહો. પણ આપણે કઈક લીન બેહીએ, એમને બેઠેલી બી નહીં મેળ પડે. આપણને કાયમ કે નેમ. હવે નેમનું કારણ શું છે? દેખો આજે આપણને આટલા વર્ષો થયા નિમ્નના તરીકામાં હર વાતમાં પ્રોગ્રામ થાય તો એ નિમ્નની અંદર આપણે એક વસ્તુને બંધન કરવું. માન લો આપણી અંદર ખરાબ પ્રવૃત્તિ છે, આપણી આદત ગાળ દેવાની છે, તો આપણે પ્રોગ્રામ કે આજથી ગાળ દઉં નહીં, એ નિમ્ન બંધાઈ આપો. આપણા શરીરમાં કઈક વ્યસ્તી જાય. બરોબર. હમણાં દાખલા તેમ લો કે દૂધ 1 ગિલાસ પાણી. હવે એની ભેળો તમે દૂધની ભેળો પાણી નાખો, દૂધ પાતળું થાય. ફેર બીજો ગિલાસ પાણી નાખો તો વધારે પાતળું થાય, ત્રીજો ગિલાસ નાખો ફેર વધારે પાતળું થાય. એમ કરતે કરતે પાણીનો પ્રકાશ થાય અને દૂધનો જે સફેદ છે એ મટી જાય. એવી રીતે આપણા શરીરની અંદર કે આ વસ્તુને હટાડવી મટાડવી હોય તો આપણને એક એક કડીને ઉમેરો કરવો પડે. તો આપણી મૂળ હેતુ આપણું ભક્તિની શું વાત છે એ સમજી જવાય. નહીં સમજાયું નથી, પણ આપણે સમજની અંદર વિશેષ ધ્યાન દઈએ. તો અહીંયા અમારી વાણીને વિરામ આપીએ. આજે આપણને કાળાપાવણું ગામની અંદર આટલો મોટો સંત સંમેલનની અંદર મોકો મળ્યો, આપણને બેહવા મળ્યું, એ બદલ ખૂબ ખૂબ ધન્ય છે.
અહીંયા અમારી વારને વિરામ આપીએ. સદગુરુ દેવ કી જય. કૃષ્ણ કનૈયા. સંતો ભક્તો માટે બેસવા માટે પંથેણું, પીવા માટે પાણી, જમવા માટે ભોજન. આજ આપણે બી કઈક આપણા હાથમાં બી હતું, પગમાં હતું, આપણા મુખમાં બી હતું. આજ એ બધું આજ આપણે છોડીને મૂકીને આજે પધાર્યા છે. આજે આપણું ભગવાનના બધા બાલુડા કહેવાય, ભગવાનના વાલા કહેવાય. એવી વસ્તુ આજ આપણે છોડવા માટે સંતો ભક્તો આજે સતના મેળાની અંદર પધાર્યા છે. તો હરેક સંતો ભક્તોને આજે આપણે સતના મેળાની અંદર આપણે કંઈક લેવા માટે બી ખરા અને કંઈક આપવા માટે બી ખરા. તો આપવાની વસ્તુ આપણી પાસે છે, લેવાની વસ્તુ ગુરુ આપે છે આપણને. એ વસ્તુ સંતો ભક્તોને આપણે ખરેખર હૈયાની અંદર આપણે હેત પૂરવું, હરેક લગ્ન લગાડવી. આજે એક મૈયા ખૂબ દયા કરી, મૈયાએ ખૂબ કૃપા કરી. આજ આપણી કુળ આંધી હતી, ઇંદારેલી હતી, અણજાણ હતી. આજે સુતેલા જગાડ્યા, ભૂલેલા ભણાયા, આંધણ દેખતો બી કર્યા, અણજાણ આગળ જાણ બી કર્યો. એવી વસ્તુ આજ આપણી અંદર આવી અને પ્રવેશ થાય છે. તો એને આપણે જ્યાં સુધી ઓળખાણ નહીં કરવું, સમજ નહીં કરવું, એનું માન નહીં કરશું, તો આપણું આવવાનું આપણને કઈ રહેશે નહીં. એ માટે સંતો ભક્તો ધ્યાનને ખરેખર કબજે રાખવી જરૂર છે. હવે આપણે હરેક ભગત ભક્તાણીઓ હરેકને આપણે ભગવાનને અંગ બંધ કરીને ભગવાનને બોલાવી પછી આપણે થોડી વાર સત્સંગ સાંભળશું.